હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું મારી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે વિડીયોમાં જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત, જેમાં આપણે અસાઇનમેન્ટનું સોલ્યુશન જોઈ રહ્યા હતા। આપણે પ્રશ્ન 1 શરૂ કર્યો હતો, એમાં પ્રકરણ 1 ના વિકલ્પો જોઈ ચૂક્યા હતા। હવે આપણે પ્રકરણ 3 ના વિકલ્પો જોવાના છે વિદ્યાર્થી મિત્રો, જેમાં આપણને પહેલો પ્રશ્ન આપેલો છે વિદ્યાર્થી મિત્રો, ખાલી જગ્યાના વિકર્ણના માપ સરખા હોય છે। 4 ઓપ્શન આપેલા છે, તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો ચોરસ। ચોરસમાં વિદ્યાર્થી મિત્રો એના બંને વિકર્ણના માપ કેવા હોય છે વિદ્યાર્થી મિત્રો? સરખા હોય છે। ચોરસમાં બંને વિકર્ણના માપ કેવા હોય વિદ્યાર્થી મિત્રો? સરખા હોય। આ રીતે ઓકે, આપણે લઈ લઈએ A, B, C અને D। તો AC વિકર્ણ અને BD વિકર્ણ આ બંને કેવા હોય? સરખા હોય છે। શેમાં? ચોરસમાં વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો બીજા નંબરનો વિકલ્પ, ખાલી જગ્યાના બધા ખૂણા કાટખૂણા હોય। આપણને આગળ 4 ઓપ્શન આપેલા છે, તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો લંબચોરસ। લંબચોરસમાં વિદ્યાર્થી મિત્રો બધા જે ખૂણા રહ્યા એ કેવા હોય? કાટખૂણા હોય છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો 90 ડિગ્રી 90 અંશના હોય છે, એને કાટખૂણા કહેવાય। તો આપણો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો લંબચોરસ। ત્યારબાદ જોઈએ આપણે આગળ વિદ્યાર્થી મિત્રો ત્રીજા નંબરનો વિકલ્પ, નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ હોઈ શકે। હવે વિદ્યાર્થી મિત્રો નિયમિત બહુકોણ કોને કહેવાય? તો જે આકૃતિની બધી બાજુના માપ સરખા હોય અને બધી દરેકે દરેક ખૂણા કેવા હોય? દરેકે દરેક ખૂણા સરખા હોય, એને નિયમિત બહુકોણ કહેવાય। તો નિયમિત બહુકોણને કેટલી બાજુ હોઈ શકે વિદ્યાર્થી મિત્રો? 4 બાજુ હોઈ શકે, 6 બાજુ હોઈ શકે, 8, 10, 12, 14, એટલે કે બેકી સંખ્યામાં હોઈ શકે। કેવી સંખ્યામાં? બેકી સંખ્યામાં હોઈ શકે। નિયમિત બહુકોણને કોઈ દિવસ એકી સંખ્યામાં બાજુ હોઈ શકે નહીં। તો આપણો 7 જવાબ નહીં આવે, 11 પણ નહીં આવે, 13 પણ નહીં આવે। આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 30। ઓકે, નિયમિત બહુકોણને કેટલી બાજુ હોઈ શકે? 30 બાજુ હોઈ શકે, કારણ કે આ બેકી સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ જો આપણે આગળનો વિદ્યાર્થી મિત્રો ચોથા નંબરનો પ્રશ્ન, નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે। ન હોઈ શકે પૂછો મતલબ કે એકી, જો એકી સંખ્યામાં હશે બાજુઓ તો હોઈ શકશે નહીં। તો આપણો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? C, 13 એકી સંખ્યા છે। પાંચમા નંબરનું, 40 અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ છે। 40 અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને કેટલી બાજુઓ છે? તો વિદ્યાર્થી મિત્રો કોઈ એક ખૂણાનું માપ આપ્યું હોય અને એ નિયમિત બહુકોણ હોય, તો આપણે શોધવું હોય એની બાજુની સંખ્યા, તો શું કરવાનું વિદ્યાર્થી મિત્રો? જે નિયમિત બહુકોણ રહ્યો એની બધી બાજુના જે દરેકે દરેક જે ખૂણા રહ્યા એ બધા ખૂણાના માપનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 360 અંશ થાય। આ જે બહિષ્કોણના ખૂણાઓનો સરવાળો 360 અંશ રહ્યો એને શું કરવાનું? એક જે બહિષ્કોણનું માપ આપ્યું છે એના વડે શું કરી દેવાનું? ભાગી દેવાનું। 360 અંશને જે આપણને બહિષ્કોણનું માપ આપે વિદ્યાર્થી મિત્રો એના વડે ભાગી દેવાનું। તો અહીંયા આગળ 0 0 ઉડી જશે। 36 ને 4 વડે ભાગો વિદ્યાર્થી મિત્રો તો કેટલો જવાબ આવશે? 9। તો કેટલી બાજુઓ હોય છે? હશે 9 બાજુઓ હશે। કોને? જેનો બહિષ્કોણનું માપ 40 અંશ આપ્યું હશે એને વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ આપણે જોઈએ આગળ વિદ્યાર્થી મિત્રો છઠ્ઠા નંબરની ખાલી જગ્યા, 15 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ ખાલી જગ્યા, આપણને બાજુની સંખ્યા આપી છે અને આપણે એક બહિષ્કોણનું માપ શોધવાનું છે। તો આપણને ખબર છે વિદ્યાર્થી મિત્રો બહિષ્કોણના માપનો સરવાળો કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 360 અંશ। અને આપણે એક બહિષ્કોણનું માપ શોધવું હોય તો બાજુની સંખ્યા વડે શું કરી દેવાનું વિદ્યાર્થી મિત્રો? ભાગાકાર કરી દેવાનો। બહિષ્કોણના માપનો સરવાળો 360 અંશ, એને આપણે શું કરવાનું? બાજુની સંખ્યા વડે ભાગી દેવાનું। તો 360 અંશને આપણે 15 વડે ભાગીશું વિદ્યાર્થી મિત્રો તો 24 અંશ જવાબ આવશે। ઓકે, કેટલો જવાબ આવશે? 24 અંશ। સાતમા નંબરનો વિદ્યાર્થી મિત્રો, એક બહિષ્કોણના અંદરના એક ખૂણાનું માપ 70 અંશ છે, તો આ ખૂણાના બહિષ્કોણનું માપ કેટલું? આપણને વિદ્યાર્થી મિત્રો કોઈ ચતુષ્કોણ આપેલો છે, એના અંદરના ખૂણાનું માપ આપ્યું છે, આપણે બહિષ્કોણનું માપ શોધવું છે। તો વિદ્યાર્થી મિત્રો બહિષ્કોણનું માપ કેવી રીતે મળે? તો લખવાનું બહિષ્કોણનું માપ બરાબર 180 અંશમાંથી શું કરવાનું? અંદરના ખૂણાનું જે માપ આપે શું કરી દેવાનું? બાદ। 180 માંથી 70 અંશ બાદ કરીએ વિદ્યાર્થી મિત્રો તો 110 અંશ
વધે તો આપણો જવાબ આવ્યો 110° વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ જોઈશું આપણે આગળ વિદ્યાર્થી મિત્રો 8મા નંબરનો પ્રશ્ન. 10 બાજુવાળા નિયમિત બહુકોણના દરેક બહિષ્કોણનું માપ કેટલું? તો આપણને બાજુની સંખ્યા 10 આપી છે, તો આપણને ખબર છે કે બહિષ્કોણના માપનો સરવાળો 360° થાય. એને આપણે શું કરવાનું, બાજુની જે સંખ્યા રહે એના વડે ભાગી દેવાનું. તો અહીંયા આગળ 0 0 શું થશે વિદ્યાર્થી મિત્રો, ઉડી જશે. તો 36/1 વધે તો જવાબ શું આવશે? 36°. કેટલો જવાબ આવશે? 36°. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે પ્રકરણ 3ના વિકલ્પો જોયા વિદ્યાર્થી મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, આ વિડીયો તમારા મિત્રોને શેર કરો